નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આબુ રોડની એક ટાયર ફેક્ટરીમાં બોયલર ફાટતા સર્જાઈ દુર્ઘટના. ગરમ ગેસ લીકેજ થતા ફેક્ટરીમાં 3 મજૂર દાઝ્યા. ઈજાગ્રસ્ત મજૂરોને ખસેડાયા સારવાર અર્થે. 15મી ડિસેમ્બરે જિલ્લામાં યોજાશે રન ફોર યુનિટી કાર્યક્રમ. સરદાર પટેલની સ્મૃતિમાં રાજ્ય સરકારે શરૂ કરેલી જનજાગૃતિ ચળવળમાં સહભાગી બનવાનો આવ્યો સોનેરી અવસર. પાલનપુરમાં શાળાની બાલિકાઓની પજવણી કરવાની ગુસ્તાખી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો. શહેરની ગર્લ્સ હાઈસ્કૂલ આગળ ચેનચાળા કરતા યુવકને એન્ટી રોમિયો સ્કોડે ઝડપી પાડ્યો. પાલનપુરની આંબાવાડી વિસ્તારમાં સરકારી મિલકત ઉપર કરાયો ગથામણીયો કબજો. પાલિકાએ દબાણદારોને દબાણ દૂર કરવા પાઠવી નોટિસ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. આબુ રોડ ખાતે આવેલા રિકોગ્રોન સેન્ટરમાં ચંદ્રવતી ટાયર પ્લાન્ટ નામની એક ફેક્ટરીમાં આજે સવારે અચાનક બોઇલર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગના બનાવમાં ફેક્ટરીમાં કામ કરતા 3 મજૂર ગંભીર રીતે દાઝી જતા આ 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આબુ રોડના રિકોગ્રોન સેન્ટરમાં ચંદ્રાવતી ટાયરનો પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં આજે વહેલી સવારે અચાનક બોઇલર ફાટ્યું હતું, જેને લઈને બોઇલરના ગરમ ગેસના કારણે ફેક્ટરીમાં કામ કરતા 3 મજૂર રાજબહોર રાજકુમાર ગોણ, પૂરણભાઈ સ્વામી ટીમ ગોણ અને અમરસેન રામચરણ અઘારિયા ગરમ ગેસની લપેટે આવી જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને લઈને દાઝેલા મજૂરોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લઈને આજુબાજુમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં બચાવ કામગીરી હાથ ધરી આ 3 મજૂરોને બહાર કાઢી તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજના તબીબોએ આ 3 ઈજાગ્રસ્તોની સારવાર હાથ ધરી છે. જ્યારે આ બનાવના પગલે મામલતદાર ગોપાલદાસ સુવર્ણકાર તેમજ પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં બનાવની માહિતી મેળવી દાઝી ગયેલ મજૂરોનું બચાવ દર્જ કરી આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે. આમ આજે આબુ રોડની એક ટાયર ફેક્ટરીમાં બોઇલર ફાટવાના બનાવમાં 3 મજૂરો ગંભીર રીતે દાઝી જતા આ બનાવને લઈને આબુ રોડમાં ભારે હલચલ મચી જવા પામી હતી. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તારીખ 15/12/2013 ના રોજ સવારના 10:30 કલાકે ન્યાય સંકુલ બિલ્ડિંગ ભોયરામાં જોરાવર પેલેસ પાલનપુર ખાતે જનરલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને સદર લોક અદાલતનું ઉદ્ઘાટન પાલનપુરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી એસી જોશીના વરદ હસ્તે કરાવવામાં આવનાર છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના લોખંડીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્માણ દિન 15મી ડિસેમ્બરના રોજ ગુજરાત સરકાર દ્વારા દેશભરમાં જનજાગૃતિ લાવવા માટે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ये काठियावाड़ की प्रसिद्ध रियासत भावनगर है. हिंद सरकार के उप प्रधानमंत्री सरदार पटेल हवाई जहाज से सौराष्ट्र के संयुक्त राज्य की स्थापना के अवसर पर यहाँ आ रहे हैं. अनगिनत नगरवासी सरदार पटेल की सवारी के आने की प्रतीक्षा कर रहे हैं. सरदार वल्लभ भाई पटेल नावानगर के जाम साहब के साथ राजकीय गाड़ी में दरबार भवन जा रहे हैं. राज प्रमुख नावानगर के जाम साहब ने भरे दरबार में काठियावाड़ की 5 रियासतों के राजाओं से हिंद यूनियन के प्रति राजनिष्ठा की शपथ ली. सरदार पटेल ने इस अवसर पर भाषण देते हुए कहा कि मैंने बापू की दी हुई शिक्षा के अनुसार अर्थात प्रेम और आपस के मिलाप के आधार पर चलना सीखा है. मुझे नए सौराष्ट्र के नेताओं पर पूरा भरोसा है और मुझे विश्वास है कि वे इस कार्य को सफल बनाकर संसार के सामने एक आदर्श रखेंगे. 1947 सरदार वल्लभ भाई पटेल द्वारा सौराष्ट्र संघ की स्थापना. सौराष्ट्र, हैदराबाद, ग्वालियर और ऐसे तो सैकड़ों रजवाड़ों के राजाओं और निजामों से बातचीत और समाधान किया. अंग्रेजों की कूटनीति समझकर
अपनी अदम्य इच्छा शक्ति और राजनैतिक कुशलता से सभी छोटे बड़े रजवाड़ों को राजी कर एकीकृत किया और निर्माण हुआ एक अखंड भारतीय गणतंत्र का। आधुनिक भारत के शिल्पकार सरदार पटेल द्वारा भारत के लौह पुरुष के इस योगदान को आज दे रहा है समग्र देश एक श्रद्धांजलि। उनके आदर्शों की प्रतिकृति के रूप में होगा एक ऐतिहासिक निर्माण जो बनेगा भारत की नई पहचान, देश की एकता अखंडितता का एक बेमिसाल उदाहरण। લોકોમાં સરદાર પટેલના વિચાર વહેતા થાય અને કેવડિયા કોલોની ખાતે निर्माण પાકી રહેલ વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા લોકો સહભાગી બને તે માટે ગુજરાત સરકાર દ્વારા રન ફોર યુનિટીની ચળવળ શરૂ કરવામાં આવી છે, જેમાં 15મી ડિસેમ્બર 2013 ના રોજ પાલનપુર ખાતે પણ રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત શહેરના જાહેર માર્ગો ઉપર જનજાગૃતિ દોડ યોજવાની છે। તો આ દોડને જબરજસ્ત સફળતા અપાવીએ દરેક નાગરિકની ફરજ બને છે। ત્યારે આવો આપણે સૌ એક સંકલ્પ કરીએ કે પાલનપુરમાં યોજાનાર રન ફોર યુનિટીમાં સહભાગી બનીએ અને વધુને વધુ પ્રમાણમાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવા પ્રયાસો કરીએ। ગુજરાતના પનોતા પુત્ર ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં એમની યાદમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કેવડિયા કોલોની ખાતે 182 ફૂટની સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલનું જે નિર્માણ કરવાનું છે એના માટે આખા દેશની અંદર એક જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આખો દેશ એમાં દોડવાનો છે અને એ આ જાગૃતિ દોડ સફળ બનાવવા માટે ગામે ગામ અને શહેરે શહેરે એક લોક જાગૃતિ ઊભી કરવામાં આવી છે। સરદાર પટેલના વિચારો સમગ્ર દેશમાં વહેતા થાય અને આખો દેશ એક સાર્વભૌમત્વ બને, અખંડિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ માટેનો આ એક મહાન ભગીરથ કાર્યક્રમ છે। આવો આપણે સૌ સાથે મળી પાલનપુર સહિત દરેક જિલ્લાભરમાં જે જાગૃતિ દોડનું આયોજન થયું છે તેમાં ભાગ લઈ અને એને સફળ બનાવીએ અને સરદારનો સંદેશો લોકો સુધી પહોંચે એવા સ્વપ્નને સાકાર કરીએ। એ જ ભારતમાં 15મી ડિસેમ્બરના રોજ ગુજરાત સરકાર દ્વારા દેશભરમાં જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત રત્ન એવા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં દેશભરમાં દોડ યોજાવાની છે। બનાસકાંઠાના દરેક તાલુકા મથક તેમજ થરા અને અંબાજી ખાતે પણ દોડ યોજાય છે। આ દોડમાં લોકો વધુમાં વધુ ભાગ લે અને સરદારજીના વિચારો વહેતા કરે એમાં સહભાગી બનવું જોઈએ। આવતીકાલે પાલનપુરમાં યોજાનાર રન ફોર યુનિટીના પ્રોગ્રામમાં દરેક વ્યક્તિએ હાજર રહેવા મારી વિનંતી છે અને સરદાર પટેલના વિચારોને જાગૃત કરવા માટે બધાને મારી અરજ છે। પાલનપુરમાં આજે રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત 2.5 કિલોમીટરની જનજાગૃતિ દોડ યોજાશે, જેમાં પાલનપુરિયા ઉત્સાહભેર જોડાઈ એકતાના દર્શન કરાવે તેવી અપેક્ષા। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણને સાર્થક કરવા તેમજ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની प्रतिमा प्रस्थापित करवानुं महाअभियान हाथ धर्युं छे, जेमां देशवासीओ पण कांस्य अने लोखंडनुं दान करे सहभागी बनी शके ते माटे 15મી ડિસેમ્બરના રોજ દેશભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ભારત રત્ન સરદાર પટેલના વિચારો ઘેર ઘેર પહોંચાડવામાં યોજાઈ રહેલી જાગૃતિ દોડમાં દેશભરમાં કરોડો લોકો દોડમાં ભાગ લેનાર છે। બનાસકાંઠાના વડામથક પાલનપુર ખાતે પણ 15મી ડિસેમ્બરના સવારે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાનાર છે, જેમાં સરકારી કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો, વિદ્યાર્થીઓ અને આમ પ્રજા પણ દોડમાં ભાગ લેનાર છે। પાલનપુરના જોરાવર પેલેસથી પ્રારંભ થનાર જાગૃતિ દોડ શહેરમાં 2.5 કિલોમીટરનું અંતર કાપી પોલીસ પરેડ ખાતે પહોંચશે। આવતીકાલે યોજાનારી આ જાગૃતિ દોડને સફળ બનાવવા માટે પાલનપુર પાલિકા દ્વારા પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આજે તે માર્ગો ઉપર પાલિકા દ્વારા મજૂરોની મદદથી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને શહેરના માર્ગો આજે ચોખ્ખાચણાટ દેખાયા હતા। દોડને લઈને લોકોમાં ભારે ઉત્સાહ તથા થનગનાટ જોવા મળે છે। પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ આગળ આજે સવારે શાળાની વિદ્યાર્થીઓની પજવણી કરતા એક રિક્ષા ચાલક રોમિયોને એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો હતો, જેને લઈ છોકરીઓની ઠઠ્ઠા મસ્કરી કરનાર યુવકને પોલીસ કસ્ટડીની મહેમાન નવાજી કરવી પડી હતી।
પાલનપુરમાં શાળા કોલેજો આગળ રોમિયો તત્વોનો રંજાડ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શાળા કોલેજના સમયે રોમિયો તત્વો વિદ્યાર્થીઓની છેડતી મસ્કરી તેમજ પજવણી કરતા હોવાની બૂમરાડો ઉઠી રહી છે. જે વચ્ચે આજે પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં રહેતો અફજલ ખાન હબીબ ખાન મંસૂરી નામનો 25 વર્ષીય રિક્ષા ચાલક ગર્લ્સ હાઈસ્કૂલના દરવાજા આગળ શાળાની વિદ્યાર્થીઓની પજવણી કરતો પોલીસની નજરે ચડી ગયો હતો. એન્ટી રોમિયો સ્ક્વોડના PIY સિસોદિયા આજે પોતાની પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ગર્લ્સ હાઈસ્કૂલ આગળ રોમિયો પોતાની રિક્ષા લઈ શાળામાં આવતી જતી વિદ્યાર્થીઓની પજવણી કરતો હોય તેને રંગે હાથ ઝડપી લીધો હતો. તેમજ શાળા આગળ રોમિયોગીરી કરવા બદલ તેની વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને શહેરમાં રોમિયોગીરી કરતા તત્વોમાં ભારે બફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આમ પાલનપુરમાં શાળા કોલેજોની સાથે સાથે વિવિધ સ્થળો પર દિવસ દરમિયાન અડ્ડો જમાવી બેઠેલા તત્વે રોમિયોગીરી કરતા હોય છે, જેમને ઝડપી પાડવા માટે એન્ટી રોમિયો સ્ક્વોડ સઘન ઝુંબેશ હાથ ધરી, જેમાં આજે ગર્લ્સ હાઈસ્કૂલ આગળ રોમિયોગીરી કરતો એક રિક્ષા ચાલક પોલીસની ઝપેટે ચડી જતા તેને પોલીસની મહેમાન ગતિ માનવી પડી હતી. આજરોજ અમે પાલનપુર શહેરમાં અમારા સ્કોડના PSI YS સિસોદિયા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે પાલનપુર શહેરના વિસ્તારમાં શાળા કોલેજો વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન અમોને બાતમી મળેલી કે એક રિક્ષા ચાલક જેનો નંબર GJ8V 8909 નો ચાલક એ શાળા કોલેજમાં જતી વિદ્યાર્થીઓ એટલે છોકરીઓને હેરાનગતિ કરે છે અને ચેનચાળા કરીને પજવણી કરતો હોય. જેથી અમે આજરોજ પાલનપુર ગઠામણ સર્કલ આગળ સદરે રિક્ષા ચાલકને રોમિયોગીરી અને ચેનચાળા કરતા જાહેરમાં પકડી પાડેલ અને જેનું પકડી અને નામઠામ પૂછતો અફજલ ખાન હમીદ ખાન મંસૂરી રહેવાસી પાલનપુર માલણ દરવાજાવાળો હોવાનું જણાવેલ અને જે મજબૂરી સમય પકડી અમે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનના પૂર્વ પોસ્ટમાં લાવી અને એના વિરુદ્ધમાં BP એક્ટ કલમ 110-170 મુજબની શ્રી સરકાર તરફે કાર્યવાહી કરેલ છે અને તેની રિક્ષા તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓને 16 કલાએ ખીલવવા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે, પરંતુ ક્યાંક સત્તાધિકારીઓની મિલાપીપણાના કારણે ભ્રષ્ટાચારની બૂમરાડ ઉઠવા પામતી હોય છે. આવી જ એક ભ્રષ્ટાચારની બૂમ લાખણી તાલુકાના ટરુવા ભીમગઢ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ RCC રોડ અને શાળાના રોડમાં બૂમરાડો ઉઠવા પામેલ છે. સરકારની એટીવીટી વિવેકાધીન વર્ષ 2012-13માં ટરુવા અને ભીમગઢ ગામમાં RCC રોડ અને શાળાના લાખો રૂપિયાના ખર્ચે રોડ મંજૂર કરવામાં આવેલ છે, જેનું કામ પંચાયત દ્વારા આશરે 1.5 માસ અગાઉ પૂર્ણ કરવામાં આવેલ, જેનું કામ પંચાયતે પેટા કોન્ટ્રાક્ટ પાસે કરાવેલ, પરંતુ પંચાયત અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે RCC રોડ અને શાળાના રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગંધ આવતા તેમણે જવાબદારોને આ અંગેની જાણ કરવા છતાં તેમને ન ગણકારતા અત્યારે ગ્રામજનોએ આ અંગેની લેખિત અને મૌખિક રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરી છે અને હજુ જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનાથી પણ વધુ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પંચાયત દ્વારા બનાવવામાં આવેલ RCC રોડને બનાવ્યાને માત્ર 1.5 માસ અગાઉ કામ પૂર્ણ કરેલ છે, પરંતુ રોડમાં એકદમ હલકી ગુણવત્તાવાળો માલસામાન વાપરેલ હોવાથી રોડ તૂટી ગયેલ છે, ખાડા પણ પડ્યા છે અને તિરાડોના કારણે રોડા નીકળી ગયેલ છે. ત્યારે જવાબદાર તંત્રે આ બાબતે જરૂરી કાર્યવાહી કરવાની જરૂર છે. ટરુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં હું સરપંચ તરીકે નવી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રહેલ છું અને સરકારશ્રી તરફથી એટીવીટીમાં ભીમગઢ ગામે 1,97,000 રૂપિયા મંજૂર થયેલા હતા અને એ કામ પેટા કોન્ટ્રાક્ટ દ્વારા આપેલું હતું અને કોમ અમારા લીધે સંતોષકારક થયું છે અને બીજા કોમો પણ સંતોષકારક કર્યા છે. છતાં આ એક રાજકીય પક્ષના વિરુદ્ધના કારણે શિયાળાની ઋતુની શરૂઆત ફૂલ ગુલાબી ઠંડીથી શરૂ થઈ જવા પામી છે. છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન પર શિયાળા ઋતુની વ્યાપક અસર વર્તાવા પામી રહી છે. ઠંડીના ચમકારામાં એકાએક વધારો આવવા પામ્યો છે. વહેલી સવારે અને સાંજના સુમારે ઠંડીના ચમકારાના કારણે રસ્તાઓ સુમસામ ભાસવાના અણસાર વર્તાઈ રહ્યા છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો અને કોલ્ડ વેવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીનું મોજું ફરી વળતા ગ્રામ જીવનમાં પશુઓના જીવન પર ભારે અસર વર્તાઈ રહી છે. લોકો વહેલી સવાર અને સાંજની શીતલહેરથી
તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પડતી ઠંડીની શીતલહેર શિયાળુ પાક માટે લાભદાયી નીવડી શકે તેમ છે. ઠંડીની અસરના કારણે શિયાળુ ઋતુને લગતા વિવિધ ગરમ વસ્ત્રોની રેકડીઓની હારીજ બજારમાં હારમણા સર્જાવા પામી રહી છે. ઠંડીનું રક્ષણ કરતી ગરમ ટોપીઓ, સ્વેટર, જાકેટ, હાથના મોજા, મફલર સહિત વિવિધ જાતના જેકેટો હારીજ બજારમાં ધૂમ વેચાઈ રહ્યા છે, જ્યારે ગ્રાહકો ઠંડીથી બચાવનાર વસ્ત્રોની આયંદાક રીતે ખરીદી કરી રહ્યા છે. પાલનપુરના સોનબાગ વિસ્તારમાં આવેલી આંબાવાડીમાં 2 દબાણદારોએ સરકારી મિલકત ઉપર દબાણ કરી દેતા આ મામલો પાલિકામાં પહોંચ્યો છે, જ્યારે પાલિકાએ આ પણ દબાણ દિન 15માં દૂર કરી દેવા દબાણદારોને નોટિસ ફટકારી છે. પાલનપુરની આંબાવાડી વિસ્તારમાં આવેલ સરકારી મિલકત ઉપર આ જ વિસ્તારના 2 લોકોએ દબાણ કરી આ જગ્યા પોતાની માલિકી હોવાનું કહેતા આ વિસ્તારના કુંવરબેન તળસીભાઈ પરમારે આ દબાણ મામલે પાલિકામાં વાંધા અરજી રજૂ કરી હતી, જેને લઈને પાલિકાની ટીમે આ મામલે ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી, જ્યાં 2 લોકોએ સરકારી મિલકત પચાવી પાડવા ગેરકાયદેસર દબાણ કર્યું હોય આ દબાણદારોએ દિન 15માં પોતાનું દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈને આ દબાણનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું આ દબાણદારો સ્વેચ્છાએ દૂર કરે છે કે પછી પાલિકાને આ દબાણ દૂર કરવાની ફરજ પડે છે. પાલિકાના કીધું ખુલ્લું કરવાનું પણ કરતો નથી. હવે મારે કરવું શું? કઅહીંયા કીધું ખાલી કરો. નગરપાલિકાને કીધું સાહેબ પણ નથી કરતો ને હેરાન કરી નાખે મને. એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. આબુ રોડની એક ટાયર ફેક્ટરીમાં બોયલર ફાટતા સર્જાઈ દુર્ઘટના. ગરમ ગેસ લીકેજ થતા ફેક્ટરીમાં 3 મજૂર દાઝ્યા. ઈજાગ્રસ્ત મજૂરોને ખસેડાયા સારવાર અર્થે. 15મી ડિસેમ્બરે જિલ્લામાં યોજાશે રન ફોર યુનિટી કાર્યક્રમ. સરદાર પટેલની સ્મૃતિમાં રાજ્ય સરકારે શરૂ કરેલ જનજાગૃતિ ચળવળમાં સહભાગી બનવાનો આવ્યો સોનેરી અવસર. પાલનપુરમાં શાળાની બાલિકાઓની પજવણી કરવાની ગુસ્તાખી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો. શહેરની ગર્લ્સ હાઈસ્કૂલ આગળ ચેનચાળા કરતા યુવકને એન્ટી રોમિયો સ્કોડે ઝડપી પાડ્યો. પાલનપુરની આંબાવાડી વિસ્તારમાં સરકારી મિલકત ઉપર કરાયો ગથામણીયો કબજો. પાલિકાએ દબાણદારોને દબાણ દૂર કરવા પાઠવી નોટિસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.